મારું ઓછું ભૂખ જબરજસ્ત લાગી ઘરમાં કોઈ અનાજ હે નહીં. શું કરવું હવે? જિંદગી જીવી નકોમી હે. હું તો વળી ઘઉં વાયા હતા તે ઘઉંમાં કોઈ શ્યાલ આવ્યો નહીં. પોણી પથારી ફેવડી જી મારે તો શું કરવું હું હવે? આ વાવાઝોડું ચોથી આવ્યું તે મારે તો ઘઉં વળી પોણી ખેતરમાં તરવા માંડ્યા. પછી મારે તો બધા અડધા વાળ ઉપર જતા રહ્યા ને અડધા ખેતરમાં તરવા માંડ્યા. ઘઉં બધા ખેતરમાં પમદા તો ઉજીએ જશે દીકજો ખાલી જેને જુએ. હવે કરવું હું? મને કોકના ઘેર જવા દે. મને તો ભૂખ જબરજસ્ત લાગી હે. ઘરે વળી હું તો કહું આ દોણા આવશે શું આવા? આ વાવાઝોડું ચોકથી આવ્યું સાફ થઈ ગયું બધું ઘઉં ને બહુ. પણ તમારે ઘરે જવા દેવા કોઈ ખાવાનું તો મળી રહે. મારું ઓછું ભૂખ જબરજસ્ત લાગી હે. હવે કરવું આ જમાનો કેવો આવી ગયો? ભર ઉનાળે ચોમાહું હજુ 4 મહિના વાર હ ને વળી અત્યારથી ચોમાહું આવી ગયું. ઝાણબા ઊંઝ્યા પેલા ઝાણબા ઘેર જવા દે મને. ખાવાનું તો બે પડી જાય. હું તો ભૂખ્યો આજ તો હવારવાનો. ઝાણબા ઓ ઝાણબા જાગતા ઊંઘો તો શું કરે યાર? ઉભો તો આ ઊંઘ આવે? ચોથી આવે યાર ઊંઘ. ના આવે ચોથી ઊંઘ આવે? ઊંઘ આવતી છે યાર? ના જ આવે. તાણ હું કહેતો તું હા ખાવા બાવાનું પડ્યું? ખાવાનું તો કશું હો નહીં. ખીચડી બીજડી કોઈ નહીં? કશું નહીં પડ્યું. કરું કે રોટલી બોટલી નહીં પડી? કશું પડ્યું નહીં ને કાલ હતી યાર. શું કરું કે એ મને ભૂખ જબરજસ્ત લાગી યાર. કેવા દાડા આવ્યા? આ દીપાકી ભર ઉનાળે ચોમાવું આવી ગયું. તાણ મારે યાર ઘઉં આજ વધે તો આવી ગયા હોય. હું લાડીને ભરીને લાવી દીધા હોય. ના હોય. પેલો વીઘો નતો આવ્યો હું એ ઘઉં બધા પથારી ફેવડી ગઈ મારે તો. ફરી જ જાય કે યાર શું કરવાનું? તમારે તો વાઢેલા હતા પાછા? વાઢેલા ને અડધા ભેરા કરેલા અડધા લેવાના હતા. ના હોય. એટલે થેસર ને ફોને મેં કરી દીધો તું હું કહું આવી જજે. 4:30 ટાઈમ આલે તો આવી આબાનો હતો ને વળી વાવાઝોડું આવ્યું. 100 વાગે વરસાદ આવ્યો ને બધું વાવાઝોડું એવું ચડેલું યાર. હું ખેતરમાં તો ઘેર હતો તો જ કઈ યાર હું નતો યાર. કયો મારે યાર 5 વીઘા તમાકુ નથી ભાઈ. તમારે મને ખબર હોય તમાકુ આવી જાય. તમારે તમાકુ બધી બગડી ગઈ. કેવું હું આ સવારે જોયે તમારે તમાકુ એ તરતી હતી મારા ઘઉં એ તરતા હતા. લ્યો તમાકુમાં ઢેસણ ઢેસણ જરી પાણી ઉપર તમાકુ તરતી. લ્યો એટલે હું ઢાળિયા ઉભરાઈને જાય બધા. 4-5 મહિનાની મહેનત પાણી જતી રહી. 10 મિનિટમાં બધું ખતમ થઈ ગયું. 12 મહિનાની આપણે 4 મહિના મહેનત કરેલી બધી બાતલ જતી રહી. કયો શું કરવાનું? કરું હવે? ઓના કરતા તો આપડે પહેલા સારું હતું. પેલા સારું હતું નહીં આપડે? આપણા જમાનામાં જે ઋતુ હોય ને એ ઋતુમાં જ બધું થાય. ગરમી તો એટલી ગરમી 4 મહિના 4 પડે. મહિના પડે. 4 મહિના ચોમાહું તો લગતું ચોમાહું જ આવે. હા અને હવે તો કેવું થઈ ગયું? ના તો વળી ઉનાળામાં ચોમાહું, શિયાળામાં ચોમાહું. હાવ એટલે બધાના પાક તો બધા બગડી જ જાય. બધે બધા બગર પાક. આ ખેતીવાડી વાળા તો બધા શું કરતા છે કયો? આપણે બધા શું કરતા હશું? બધું નુકસાન આવ્યું. પૂરેપૂરું. માર તો યાર એરંડા 5 વીઘા કયો તાની એ બધા પલળી ગયા. એરંડા મૂકો હાથી કાલ લઈ લઉં આજ કહું ઘઉં લઈ લઉં. શું લે માગણો તમાકુ નો પત્તો આવડા ને આવડા થયો તો કયો? એમાં ખબર તમાકુ એ હારી હતી. ફર્સ્ટ નંબર હતી તમાકુ. ઊણ તમાકુ ભાવી હતો પાહો. તમાકુ ભાવ હતો ને પોર યાર ભાવ નતો. પોટ ભાવ નતો. ઊણ ઓછી તમાકુ બધો એવા ગયા. તમાકુ ઓછી વાઈ હતી ને ભાવે હતો. ભાવ હતો પણ તમારે તો યાર 1.5 લાખ તો ભાવ હમૂર ભાવ ઉતરી ગયો મારતો યાર. ઉતરી જ જાય ને. ખર્ચો નતો કર્યો 50,000 રૂપિયા ખાતર ને બાતર. તાણી યાર પોણત ને બોણત નું હાર નાન શું કરે ગયો? મુએ જ ખાલી ઘઉં આયા વીઘો 7-8 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો. લ્યો તાણી તમે વીઘો વાયા મેં તો 5 વીઘા તમાકુ કરી. બીલા ભાગો નહીં. વીઘા ગણો તો ખરા 10,000 રૂપિયા ખાતર નાખો. જાણો તમાકુ નો 4 થી 5 પોણ આવે. પીલા ભાગવાના મજૂર કરો પછી કે પોણ ખાતર નાખો એટલે ખર્ચા થાય તમાકુમાં તો. થાય જ નહીં યાર. શું કરવાનું? પૂરેપૂરા થાય. મને ખબર હે તમાકુ. એક વખત મેં વાવી હતી મને ખબર હે. મારે તો હારી દીધી એલી વખત તમાકુ. પહેલી વખત મારે નુકસાન પડ્યું યાર. નુકસાન પડ્યું? તાણ અનાજ જ લગી નહીં ઘરમાં. કે ના જોય કે યાર આપણે એક વખત વાઈએ 4 મહિના મજૂરી કરીને 12 મહિના ખાવા 12 મહિના ખાવાનું લગતું બધું ભેગું કરીએ. પોર નું બધું ઊણ પટી ગયું અને આ તમારે પાછું નવું ભરાઈ જાય. નવું પડે પાછું બગડી ગયું. પાછું પોંચો ઘઉં પડે. આ પોંચો લોટ પડે તો ઘઉં નો એ ડોશીએ વળી નાખી દીધો. કયો ચીડીઓ કે ચીડીઓ ખાશે કે અમારે હોજે ઘઉં આબાના શું આવા ખેતરમાં તરવા માંડ્યા. કહું તું તો આવું કરે તમે કરવું હું કયો આવા? આવી જિંદગી જીવવાનો કોઈ અર્થ જ નહીં યાર. લાખ રૂપિયાની વાત સાચી. આ જમવાનો વળી હવે કર્યું કાકો બદલાઈ ગયો. બધું બદલાઈ ગયું.
આપણા જમાનામાં પહેલા જેવું હતું શું હા કમ્પ્લીટ 12 મહિના 4 મહિના વરસાદ 4 મહિના ચોમાવું ના ઉનાળુ 4 મહિના 4 મહિના શિયાળુ 4 મહિના ચોમાવું હો એવી જ ના આવતું ના એટલે 12 માસ ઉનાળુ ને ચોમાવું શિયાળુ બધું ભેળું ત્યારે ચાર ઋતુ પેલી થઈ ગઈ હા તો ઉનાળામાં અત્યારે ઠંડી પડે છે હા. આમ ઠંડી પડતી ના પડતી એવું અત્યારે તો આમ તો ગરમી ગરમી ચેવી પડે લાગતી. યાર આપણે બહાર ઊંઘતા ખબર પેલી મોટી મોટી હોટલોમાં ગેસના બાટલા બંધ થઈ ગયા ખબર હે? હવે એવી રીતે આપણે આવી રીતે ખેતી કરવાનું બંધ કરી દઈએ તો દુનિયા પર કેટલું નુકસાન આવે યાર પેલા તો આ સિટીઓ વાળા જ રાડ પાડા તાન આપણે ગોમડો વાઈએ તાણે એટલે બધા બધું હા વાત સાચી તા હું એમ કહું તાન અને આવી રીતે ઉનાળા વરસાદ પડે ને તો શાળા વાળા એવું કહે ખબર હે? કેવો માહોલ ગરમ થયો કે હા. વરસાદ પડે કે ગોટા બનાવી ખાધા કે મજા આવે એમને અલ્યા તો પણ ખબર એમને હે તો કે ખબર હે. ગોમડમ જો તો ખબર હા પડે તો આ ખેતી કરતા હોય એનું પણ હું વીતાય આટલા પાણી વાળી ભાડા ઉપાડી અમે લાવતા હોય ને દોઈને બોઈને ડેરીને પડે તાણે એટલે સિટીઓનું દૂધ ભેગો થાય રે. તાન વાત સાચી યાર શું કરવાનું કયો ને આ બધું આપણે બંધ કરી દઈએ છીએ તો એરા બધા ચો જશે આ વાળી વસ્તી કે ગેસના બાટલા બંધ થઈ ગયા તે હું વાળી ચરામ જો લાકડો ભેગો કરે ને તે કિસ્મત ફૂટેલી વરસાદ પર લાકડો પલળી ગયો મારું બધા કરવાનું પલળી જ ગયો યાર તાણ હું એમ જ કર્યું હતું યાર માર વીઘો કપા વાયા હતા હા. પેલા ઊંચા ક્ષેત્રમાં હા. તે ઓઠીઓ હતી બધી તે કાપી કાપી લાઈન ઘરે મેળ દીધી તે વરસાદ પડ્યો હવે કરવાનું હું તાણ પલળી જઈ પલળી જ જઈએ તમે તમારી યાત્રા પલળી જાય પણ મારે તો ના પલળા એટલે મારા મને તમે ઘરમાં પૂરી છે એટલે ઘરમાં ચોથી તાત્કાલિક યાર પૂરી હોય આ જિંદગી જીવવાનો કોઈ અર્થ જ નહીં યાર આવું કરવાનું તમારે કેવી સાચી વાત હે. આવી જિંદગી ના જીવાય જીવન તો આ જીવન આલ્યું ભગવાને જીવવું તો પડે હવે કયો ટોખણી પોણી લઈને મરી જવાય દવાની ના લઈએ તે ઢોકળી લઈએ તે એની તો વાત કરું તને શું કરશું કે હવે તાન યાર મને તો લાગી જબરજસ્ત ભૂખ યાર કયો કેવું કરશે ખબર કોઈ ગાધું નહીં ખાવાનું કોઈ પડી નહીં હવે હા તાન તો તાન હું જઉં તાન ભાઈ આવજો તમારે ઘેર તો નહીં તાન આ રેટલો બેહો તાન હા. જે થવાનું હતું એ થઈ ગયું જણપા વાત પણ સાચી યાર. ઉદાસ થવાનો કઈ મતલબ નહીં તો લે ઉદાસું ના થાય યાર જેટલું નુકસાન આવ્યું તમે હું એમ કહું હા હેડો તાન તાર મારા તો યાર 5 લાખની તમાકુ હતી હા હા તારો આ ર ભગવાન આમ ખેડૂત હોવાનું તો જો થોડું ઓ યાર એમને તમે સતી વરસાદ હાલ કરો ચોમામ નહીં હાલતા તોડી નાખાયો અને ઉનાળામાં કોકનો પાક બગાડવા વરસાદ હાલી અરે ભગવાન ભગવાન આવી જિંદગી ના છે ભાઈ મથુરભાઈ ઘેર ખાવા પડ્યું તો સારું હે તે આજની ભૂખ તો મટી જાય મારો કરમ ફૂટી ગયો વળી કરવું હું મથુરભાઈ બહાર તો ઊંઝ્યા પીન ના ઊંઝ્યા એટલું સારું હે ખાલી મથુરભા ઓ મથુરભા મથુરભા એ ઉભા થાકી મથુરભા એ મથુરભા ઓળે ત્યાં કૂતરો નહીં યાર ઉભા થાકી યાર આમ તો કહો દેખાય હે હું બેઠો ગયો તો મેં બેઠા કર્યા કરે ઉવા હું કહું શું લેવાય આમાં બેહો તમે શું લેવાય હા શું લેવાય ખાવા આવ્યો યાર હા ઉવા તો ચાર્જમાં પડ્યું છે એટલે કૂતરો નહીં તમે મને ચાટમાં મોકલો યાર હા મારી વાત તો આપણો તો કૂતરું ખોહલી કૂતરું ખો ખાયા હો આ કૂતરા યાર મારી વાત તો ઊંઘવા જ આપણો નહીં દેતો યાર યાર નહીં ઊંઘવા દે તો મને ખબર હે બોલો મને લાગી ભૂખ જબરજસ્ત યાર હા બોલો કોક ખાવાનું તો આલો કે યાર ખાન ઉવા રાશી તું તો રાશી તું લાવો કૂતરો નાખી કૂતરો નાખી દીધું યાર જો કૂતરો ના ખાધી હોય તો ચાડમાં પડી છે જવું એમાંથી યાર ખવાતું હોય ચમ મારી આ આખી બધી તમને આટલા ઉદાસ થઈને ફરો યાર એ યાર કહું તો હું આજુ મોટું ચમ લબડી ગયું સવારોના યાર ઘઉં લેવાના હતા હા. તે 4 વાગે જેસર આવવાનું હતું બરોબર ઓહ લે વરસાદ કેવો પડ્યો એટલે આ વરસાદ પડે મારે બધા ઘઉં તરવા માંડે યાર કયો વાયરો આવ્યો ને હન વાયરો ઘણું ઘણું કોઈ ખડંગ ખડંગ વાયરો આવે ને ઠંડો હેમ જો આ પેલો રોડ નહીં એટલે એટલે ઝાડ ચીલો પડી ગયો બે ખબર ઝાડ પડ્યો તાણ. એક બાવળી ને એક લેબડું આ હોમું રહ્યો તમારા ઘરના હોમું આ તો નાકામાં જ પડ્યું ઓબુ ચેવો પડી ગયો નહીં એ તો કહું હવે કેરીઓ ચીજ નાખશે એ જીવો હવે બધું જીવો હો વર્ષે ઓબુ પાકે એટલે હું તમારું કરું? થયું એટલે મારી યાર ઘઉં ચેવા તણાય સવારે યાર ઈ તો આવડો ઘઉં પાણી ભરાઈ ગયું એટલે તને તો ખરા જ ઘઉં યાર એવું તાણ ડૂબાય નહીં એટલે ડૂબાય નહીં યાર ઘઉં ફોડો આવે પથરો ડૂબાય ને પથ્થરો ડૂબાય ઘઉં ના ડૂબાય કઈ દી ચમ
ઘઉંની ઊંબી ચીડી આવડી મોટી હોય એટલે ભાઈ એવું હોય તાણ હા હેડો તેમાં તો ઘઉં લેવાના હતા યાર પર થોડો 500 ગ્રામ લોટી હતો તે ડોશીએ વળી શું કર્યું સવારે ચીરીઓ નાખી દીધું હા હા કયો એવું કે આજે આપણે કે ઘઉં આબાના હા ના, આબાનું. 100 બોરી આબાના હા તે કે ચીરીઓ નાખી દે આ દે એને તો ખબર હતી કે વાવાઝોડું આબાનું હે. એવું વાવાઝોડું આવ્યું મારે 4 વાગે થીસરા મેં ફોન કર્યો બિચારો આવ્યો ખરા પણ કરવાનું યાર કરમ ફૂટે વાવાઝોડું આવ્યું એટલે આ વખત તો ને કોઈના ખેતીમાં હરખાઈ નહીં આવી પણ મારા વાતો પર જાણો ભા નહીં બહુ ઉદાસ થઈ ગયા હતા. ચમ હું આવી વાત કરી હતી એમના ઘેર હું જઈને આવ્યો પેલા ઓહો તું થયું તે કે મારે તો તમાકુ 5 વીઘા ઓલે એમ તો 5 વીઘા તમાકુ હતી તમાકુ અને એમાં ખર્ચો કેટલો થાય ખર્ચો વીઘા 10,000 રૂપિયા તમે ગણો એટલે 5 વીઘા ત્યાં 50,000 રૂપિયા થાય વધારે પહોંચી છે એમ બજેટ યાર એટલે ઘણા કે મજૂરી અને એના પા ને એરા પોતે નહીં બચતા મજૂરો લાવો ગમે તે વસ્તુ હોય ને તોય રોપનો બોપ લાયા છે બધો એટલે 1.5 લાખ એમને પડ્યું છે બધું થઈ પડી જાય ના પણ આ વખત તો તમાકુ ભાવ ઊંચો હતો અરે ઊંચો હવે નેચો થઈ ગયો યાર આ વરસાદ પડે એટલે વરસાદ તરાવા માંડી કે અમારે તો પત્તો હળવાનો તમાકુ ના હવે શું કરવાનો નુકસાન જ છે ને. પીલા ભગાયા હોય 10 દાડે હવે શું કરવાનું નુકસાન જ છે નુકસાન પૂરેપૂરું અમારે બી તો નુકસાન તો સજ યાર જાણ્યું તમારે સારું તમે ખેતી બધી બહાર લીધી હતી ના મેં તો ખેતર વેચી મારેલું વેચી મારી હોય એટલે યાર હું છે દેખો મેં કે 5 વર્ષ પહેલા હું ખેતી વાવતો હતો મારા આવું નતું થયું એટલે આ 100 વીઘા ઘઉં વાવી નાખ્યા હતા હું કહું ને વીઘાના ઘઉં રાખે તે મારા 12 મહિના ચાલી રહ્યા 2 જણા ડોશી બે ને 5 વીઘાના ઘઉં વેચી મારી આપડે કે એમને બોરીઓ લેવાની હતા હોવા ના બોરી ભાવ કરી ના દેવાનું બરોબર 800-900 રૂપિયા બોરી ચાલ દીધી તમે એટલા આલ દીધી તે હું આલ દીધી તાણ આલી અને મારા 100 વીઘા ઘઉં ને કોઈ ઘઉં થયેલા લે ખેતરમાં ઘઉં ઉભો હોય ને તો અને ચોકથી લેવરાવાનું કહેવાય વાઢેલા પડ્યા હતા ઘઉં વાઢેલા પડ્યા હતા હવે વાવાઝોડું ચોથી ચડ્યું તે ઉડી ગયા તાણ એક ઘઉં વાળ ઉપર એક ઘઉં લેબડા ઉપર બીજો ઘઉં બોયલી ઉપર અને પાથરો ભેગડો થઈને પડેલો કે પેલા સીધડા ઉપર સિદ્રા ઉપર ભેળો થાય હવે ખેતરમાં વધી એટલા ઘઉંના દોણા કરવાનું હવે- બીજા ત્રીજા દાડા ઉજી જાય છે. હવે ઘઉં હુકાઈ ગયો હોય હવે પોપાણું કેવું થાય ત્યાં ઘઉં ઘરી જ જાય ઘરી જ જાય યાર હુકાઈ ગયો એટલે ઘઉં ઘરી જ જાય એટલે કઈ લીલો જ કોઈ વધુ ના માર તો યાદ છે ખબર મારે છે શાંતિથી કોમ કોઈ ઉતાર નહીં કરવા મેં 15 દાડા વધારે હુકા દીધા ઘઉં એટલે માં તો 2 દાડા થયેલા હુકાવાના હું તો અને- સાચું કહું એ વખત તો આગાહી નથી અને આ વખત તો આગાહી હતી તમારે છેતરાવા જ નહીં યાર યાર હવે આપણે શું ખબર યાર કે ઉનાળા ભર ઉનાળે આવશે તમે વળી મો- ચોમાહું. ના બીજું કશું નહીં તમે મોડું વાવેતર કર્યું હોય ને એ કારણે એ આવું યાર વહેલું વાવેતર કરી તું થાય. એવું આમ તો ચૈતરમાં ઘઉં આવે એ તો આવ તો આ સાલ તો યાર વઢાઈ ગયા ચૈતર આવતા આવતા તાણ ચૈતર આવતો તો વઢાઈ ગયા હું રાયડો વહેલો હતો પણ યાર જ્યાંનો બા બહુ ઉદાસ થઈ ગયા થઈ ગયા ગભરાઈ ગયા યાર એટલે કોઈ વાત તો નતા કરતા ને યાર વાત આવી કરતા હતા કે જિંદગી જીવી ને કોમી ગઈ હું વાત છે તાણ કયો ના ચંદુભા તો હિગન એકલા જ ના મિલાય ના જ મેલાય ચમકે યાદ દેખો હવે મોડા ગમે તે ગભરાઈ ગયેલું હોય ગમે તે પગલું પડે તો આપણને ખબર હા આવો ગભરાઈ ગયેલું યાર આજુબાજુથી યાટી ગયો હોય અને અહીં તો ડોશીનું રણ ઓહો એમ ડોશીએ શું કર્યું તું ખબર એમ ડોશી ઘઉં પડ્યા હતા ને આટલા ઘઉં પડ્યા હતા તે આરા બોલ બોલ કરતા હતા ને જેણીઓ બોલ બોલ કરતા હતા કે આ ઘઉંની રોટલી બનાવી દે તું આપણે કે 2 દાડા લાગશે તે ડોશી કાંઈ થઈ ને બધા ઘઉં ચોકલેટ નાખી દીધા એટલે પૂન તો મળવાનું પૂન તો મળવાનું જ છે હવે પૂન તો મળવાનું હતું એટલે ઓન પૈસા બાના હતા તે રોકાઈ ગયા હોય હવે દેખો શું કરે છે હવે શું કરી કે કશું નહીં ખાવા એવું કર્યું મારે જેવું યાર આમ તો આવું કે તમાકુ વેચ્યું હોત તો ભાવ આવે ના પણ ચંદુભાઈ લેડો એમના જોડી દઈએ ઈરા ને ઈરાટી ગયા છે એટલે એમ ખબર લેવી પડે યાર લેડો તા. આ તો યાર ગમે તે યાર ગભરાયેલો માણસ ગમે તે કરે કે હવે આપણા જો નક્કી નહીં કમ્પ્લીટ હોય ને તો વાંધો ના આવે હું યાર નહીં ગમે તે તમે હું ગભરાઈ ગયા ગમે તે આપણે પગલું ભરે જ તો ભૂસ્યો તે નહીં યાર યાદ જ નહીં આ લેડો તે કોલ હા કમ્પ્લીટ મરી જ જાવું આજ તો આવી જિંદગી જીવીને શું કરવાનું આના રોજ રોજના ડખલા વળી એક તો નેટ એક તો બાપ દાદા આટલું 5 વીઘા જમીન પડી મેચી હતી
એ મૂકો લાય તને હવે વાઈ ખાઈએ તે હું વાઈ ખાય નુકસાન ઉપર નુકસાન આવે તો તું કોઈ ખાઈ જવું પારા ચંદુભા હું કેતો તો નતો કેતો ઊંઘા દે બે ટોકા પણ પાણી પેલા પાણી પેલા એ ઘર તો કોણ છે યાર એ પેલો આપણે પેલા પીડાવ ખરા મોટું પેલા ચણા આવી દેવાની જીવી જીવી ઉપર જીવું લે જીવું જીવું લે ચંદુભા તો જીવું આ બધી ની ધરી પડી બેઠો તો બેઠા ચંદુભા તો ફોરામ પર આવ્યો નું શું તો લબલી ઓ ભાઈ આવી તારા ની જરૂર પડી આવી ટુંપો ખાન તને બુદ્ધો પોકા લે ટુંપો ખવાય હા હું તો હમણાં ના તો પાણી જેવું ટૂંપો ખાય એવું થયું હોય યાર એટલે હું કરું એવું તું થયું છે આવું કોઈ ને અમારા સુધી થયું ને તારા આવું જરૂર પડી મારા 5 લાખ નું નુકસાન આવ્યું 5 લાખ નું હાનું તમાકુનું તમાકુ એ તો ભાઈ હવે આપણા હાથમાં તો કુદરતના હાથમાં કુદરતે જેવું લખ્યું એવું થવાનું એમાં કોઈ આગા પાછું થવાનું નહીં હવે વરસાદ પડવાનું લખ્યું છે તો વરસાદ પડ્યો હા એમાં કોઈ આપણે તમે કોઈ કરાડે તો તમારે ના પાડે ન તો પડવાનું હોય મારે નુકસાન આવ્યું ખેતીમાં યાર પૂરેપૂરું યાર તમારે એકલા નહીં આવ્યું ચંદુભાને નહીં આવ્યું આવ્યું યાર ચંદુભાન ગામમાં આવ્યું અને અમે નુકસાન વેઠીને જ બેહાઈએ એના રણમાં તો મેં જમીન વેચી મારી શું કરવાનું તને મારો યાર પણ આવું તમારે કદી પગલું ભરાય જ નહીં. તમે જમીન વેચી પછી તમારે જમીન નથી વેચવાની અલ્યા ભાઈ બધી મગજ અમે દોડાવ્યું તું પણ તમારા મનમાં એવું છે કે અરે પીપીને બધું એવું કરી નાખ્યું જમીન વેચી મારી પણ અમારા મગજમાં એવું નતું ચંદુભા અમે બધું મગજ દોડાઈને કર્યું તું હું કહો આ જે 100 વીઘા મેલ્યા જ નહીં હું કહો છોકરાને ભાગમાં રાખું તો છોકરાએ કોક દાડો કે હક ના કે મારા બાપો કોક મેલીને જીવો સાચું ખોટું પૈસા તો શું કરવાનું યાર એટલે હું આવું કરતો રે મારે જમીન પડી ના મેલાય જો પડતર રાખીએ ને તો પછી 4-5 વર્ષ પછી એમાં કોઈ પાક જ ના થાય શું કેવું સાચી વાત એમાં પાક ના થાય એટલે હું કહું વાય દઉં તે વાબા મેં 4-5 વર્ષ મેં લાગત નુકસાન ભોગવ્યું તો અમે હું કંટાઈને જમીન આલી દીધી છોકરા તો ના પાડતા હતા કે બાપા ના વેચ્યો અમે એવું કે વાય ખાઈશું હું કહું ના આજ સુધી મેં નુકસાન વેઠ્યું એવું હું તમને નુકસાન વેઠવા દઉં વેઠવા દેતો શું ના વેઠવા દીધું એના કરતા રણ ના ભેરું બધું જીવ બધું જીવ વેચી માર્યું અને હાલ દેખો કશું કરવાનું વરસાદ આવો કે ના આવો હું તો ત્યાં સિક્યુરિટી નોકરી ચાલુ કરી વરસાદ આવે તો હું ના આવે તો હું 12 મહિના હરખા મહિને 15,000 રૂપિયા લઈ એટલે મહિને 15,000 લઈ લેવાના મહિનો થાય એટલે અને એમાં રવિવારની રજા હવ દર રવિવાર આપણે ઘેર દર રવિવારે અડ્ડે પહોંચી જવાનું હવ રવિવારે કશું નહીં કરવાનું 100 રૂપિયા ઉપાડ કરવાનો દર રવિવારે એ પીવાનું અને હુઈ રહેવાનું ગામમાં ઓટોમાં કરવાનું પણ તમારે આવું ગોડું પગલું કદી ભરાય નહીં યાટી જો તો યાર ઈયાટવામાં તો બધા ઈયાટ જ જાણો બા સાચી ને મરજ ની રાખવાની કાઠી સાથે રાખ. કાઠી સાથી રાખવાની ગમે તેવું ઈયાટ આ તો યાર કશું આ તો તમારે તો કશું ના કહેવાય 5 લાખ નું જાણો બા હું પૂછ્યો તમને ખબર તો છે તો દેખો આ ચંદુભાઈ પૂછું ધોન નહીં ખાધું લે ઈયાટનમાં વાત સાચી ના ઈયાટનમાં નહીં હતું નહીં દોણા જ નતા દોડા નતો તમો હવે કર યુવાને ને હવે બીજાને તો હઈ બોરી ઉછીની લાવી પડશે લાવી પૈસા પડશે સાચી વાત. પછી હું એમાં 2 દાડા કોમ જ ને ત્યાં એક બોરીના પૈસા ભેગા થવા હું 2 દાડા અઠવાડિયું યાર 100,000 રૂપિયા ભાવ માર તો કશું પછી હું તો ક્ષેત્રવાળો પછી મને તો નક્કી કરી નાખ્યું મહિને પગાર આવે જ નહીં એટલે 2 બોરી લઈ લેવાની 15,000 પગાર આવે એમાં 2 બોરી લઈ લેવાની અમે 12 મહિના શાંતિ અને 2 બાજરીની લાવી દેવા
સમાધાન થઈ ગઈ. ગઈ બે મોણા મારી કેટલું તો છોકરા બાજે છોકરા એવાનું કરી ખાય આપણે હું લેવા દેવા ચમ ઠુવા મેલો. કોક પડી યાર બૈરામ ઉપરથી. ના તો આ આંકડો ભરાય અને આ બધું યાર ધતંગ છોડી મેલો ધત્યાંગિયા સોઈ મેલો. ચંદુબા ઉતારજો ઉતરો એમ ઉતાર દે આ કડું બળું શું ભરાયું? એટલે આ તારી આ તો લોખંડનો આંકડો ભોળા વાગા તોય બાચી ના મેલો ખબર પડે લઈ લેજો ચંદુબા થોડી દોરી લઈને આયા આવી તોય લાવે જાવ હાય આઈ ચુમ્મ દઈને આવો મળી જવું તમારે મળી જવું કઈ નાખું દેખે તો મારો મરવા ના હોય. ચંદુબા જપો લ્યો મેલ દે લેજો ચંદુબા વાળો મેલ દે જાણો બા આ છે ને સુખથી જિંદગી જુઓ મારા જેવું આવ્યું તોય હું ના આવ્યું તોય હું કશું ટેન્શન લેવાનું નહીં એ તો જેવું તમારા કિસ્મતમાં લખ્યું છે એવું થવાનું આ તમે કોઈ પૂન નહીં કર્યો હોય તમારું થાય શું કેવું સાચી વાત. જો આમ તો પહેલે તમે પૂન કર્યું હોત ને તો તમારે થાય મધરા હોત તો ભગવાને તમારે મધુબા? વહેલા તમાકુ આ લેવડાવી મધુબા? દીધું. હા હું જાઉં યાર. ચાલ ભૂખ લાગી છે. લે બે હા યાર આ તો યાકી ગયા બહુ હું પેલા ગઢુભા જોડે જાઉં. એવું ઓવા. અરે ખાઈ આવો ભૂખ જબરજસ્ત લાગી. એમના જોડે હોય તો થોડું માગું યાર. આજો આવજો હાર આવું. જેમ બે રાધે રાધે વેલકમ વેલકમ વેલકમ. હવે યા ત્યાં વગર હસતું મોટું કર હે કાળું શું કીધું કોણ લાય તું આર્યું? હા તો ચંદુ લાવ્યો તો શું કરવા? ટૂંપો ખાતો તો ના હોય. તાણ મારે ક્યારે આવી યાર? તાણ એટલે એવું કહેતો તો કે હું મરી તો ન માલો જાણિયાનું કે જાણિયાએ માર્યો ત્યાં ફેરવાતી ના યાર આમ સોનું માનું નાઈ ના આવ્યું ના આવ્યો તો ન્યારમાં ના આવ્યું તો વાંધો નહીં. વાંધો નહીં ભૂલી ગયો ને હું બધું ભૂલી ગયો યાર. ભૂલી જાય ને એટલે ને બધું આ બધું ધતંગ મેલ દો શાંતિથી સુખથી જિંદગી જીવો જાણો ભા હા એનો તો જવાન ટાઈમ થશે મારે ઊંઘવું શોખન યાર જાણવા તો જીવો હાલે હજુ કા ચંદુબા કે જાણવા મળવા દો રે એટલે આ ટૂંપો ખાતે તો હોય જો તમારું તો ઉપર ટુંબો વાગો યાર. દોયડું વજન નતું ખમેકતું હોય આ તો મીએ અને ચંદુબેને ખરાબ તાણે આવીને ઓને ઉપાડ્યા ને કા મરી ગયો તો હો કરતો હતો આ ખોટું આયા દુઃખ લેવાનું માથા તાણ હું દુઃખ પડ્યું તે મળવા જોવા યાર. ખેતીનું હોય ખેતીનું વાદળું વરસાદ ના ઓવા પાક બધો નિષ્ફળ ગયો એ તો મારે બગડ્યો યો ને એકલો જો બગડ્યો હા તમારે બરોબર ચંદુબાને બગડ્યો ચંદુબાને ખાધી નહીં હું હાલ્યું હાલી તાર કશે તમે પેટ ભરાય તાર મારો હવારે અમે પડી ગયો એના કદી યો ના દેવું ના એમાં પણ પડ્યું પણ મેં કૂતરો ના દીધું એમાં નવું ખબર કાવ ઓમ ખેતી માં ના મોનાઈ યાર. કાર્ડમાં લઈને આલું તું કે યાર આવું તો થવાનું જ. તાર આવા જિંદગી પડ્યું ચાલે જેવું જે કિસ્મતમાં લખ્યું એ જ થવાનું હવે બધી ઋતુ અંગાત થઈ ગઈ યાર. હા પહેલાના જમાના આપણે કેવું હતું આપડે હાલું હતું યાર પેલા તો. ઉનાળા પર મળે ઉનાળો શિયાળા પર મળે શિયાળો ને ચોમાહું પર મળે ચોમાહું અત્યારે ઉનાળા ભર ઉનાળે ચોમાહું આવે શું કરવાનું? એમને હવે પાક જ ભાવ સારો થતો નહીં યાર. એ તો કહું બધું જે ખાતર નાખ કરવું પડતું આપડે. એ જ નહીં યાર એના કરતા પહેલાનો ઉકેલાનો ખાતર સારો આવતો આપડે. એ જ ને અત્યારે બધો રાસાયણિક ને ખાઈ જાવ કરે. રાસાયણિક યુરિયા ખાતર. સોણિયા ખાતર કહેવાય ઉકેરાનો ના કહેવાય હા? સોણિયા ખાતર સારો જેડો આપણે બા દેશી ભાષામાં યાર. તમો એના ખેતી હારી થાય હવે તમે તમે ખાધું? એવું કરો ખાઈને ઊંઘ્યા તા. ભલે ખાધું? હું તો ખાઈને આવ્યો તો હું ઊંઘ્યો તો ને યાર ચંદુબા મારા ઘેર આયા હા. કે ખાવા આવજો એ હું કહ્યું માફાન તો નહીં એટલે એને મને વાત કરી જણોબાની હું કહું તો ચંદુબા આપણે જવું પડે લેડો જણોબાન ઘેર જઈએ ચંદુબા હું મને ચંદુબા બે આયા ને ત્યારે આ ટૂંપો ખાધા લટકેલા કોના પર તું મુકાતા હતા? પછી એવું કે આ પહેલામાં દોરડું લટકાયું તું આટલો ગોઠ મારીને હારું કઈ અંદર રસો પ્યાઈ નહીં ગયો અંદર. ના એમ તો તાજું હતું આ તાટલી બાટલું ને છે હટાયું નતું એટલે હાઈટ પોકી રહેતી તમે પોકાઈ જશે સીધા. ઓહો એટલે મેં ચંદુબા બેને ઊંચા કરીને દોરડું બોરડું લઈ લીધું ચંદુભાઈ મુમાં ગયા સીધા કે જેણોબા મળવા દો એમ પછી કીધું કે મને ખાવાનું આવજો તો એવું ખાવે અહીંયા બેહાડે કર અને હું સીધું દોડમ દોડવા આવ્યો. એ તો આબુ જ પડે ને યાર મને ચંદુભાઈ કીધું ને એ વાત ઉપર મૂકો શક પડે કેમ કે ગભરાઈ ગયેલો માણસ ગમે તે પગલું ભરે કે જેણોબા ઓમાં તમે જો પૈસા નો દરો ટેકો કરશો પણ આવા પગલો ના ઉઠાવશો યાર. મેં કીધું જ કરા યાર જો હું ચેવો મસ્ત સિક્યુરિટી નોકરી લાગી ગયું 15,000 મહિના આવે હવે ઘઉંની સીઝન આવે એટલે 2 બોરી લાવી દેવા 12 મહિના ચાલશે તમે જમીન વેચી મારી ઓમ જમીન ના વેચાય. જમીન ના ના વેચાય. વેચાઈ યાર પણ કંટાળી વેચી
કંટાળી કે 5-6 વાર લાગે ત્યાં નુકસાન થયું. કુદરતનો નિયમ આપણે એવું કરીએ યાર એવું. હવે યાર તારે એવું તાન ખોરું નુકસાન બેઠા આ છોકરા કે બાપા રાખો પણ હું ના માન્યો કે અત્યાર સુધી હું 5-6 વાર નુકસાન ભોગ્યું ચેડી છોકરો કે અમે વાઈ ખાવ આ છોકરા નુકસાન ભોગવા દેવાય આ તો આપણે સહન કરે કે નકર છોકરા તો સહન ના કરે કે આજકાલના છોકરા 50 વર્ષમાં બધું કશું નહીં રે બોલો. મારા જ વેચી મારવી નહીં યાર. ના યાર ભાઈ ખાઈ યાર એવો તો ઉછીના પૈસા માં ફાઈન લઈ જજો મેં વેચીને મારો અફસોસ થઈ ગયો. ના રે ખાઈ યાર એ ગમે ત્યાં કોમી જીવા વાડું કરવા એવું થાય આપણે. ગમે ત્યાં તમારા અવસર પસંદ ગમે તે હા ના હશે ને તો તમે જમીન આડી કરી જ છો. વાત સાચી યાર. પૈસા છે ને તમે તમે ઉલડી બધા વાળા કરી દેજો પૈસા પા. ઓહ આ પૈસો કદી તમે પાસે ટકશે નહીં અને હુનાનો કટકો કહેવાય. હા ગમે ત્યાં આડું કરવાનું તો ગમે ત્યાં આડું થઈ જાય. ભરાઈ કોમ માં એવું ખરા તાણે કોમ આવશે જે તાર ભાઈઓ સાથ મિલી દે ને તો અમે નહીં મેળ લેવી ભાઈ ગમે ત્યાં તો અમને કહી દેવાનું ગમે તે દુઃખ બુખ પડ્યો ને આજના આવો પગલો નહીં લેવાનો. અને ગેસના બાટલા બંધ થઈ ગયા એવું કરવાનું હવે. ગેસના બાટલા બંધ કરીને બહુ ખોટું કામ કર્યું યાર. લાકડ લે હજી તે વરસાદ પડી ગયો હવે કરવાનું પાવું. માં ડોશી પેલા પૈણી ના આવ્યો ને હા ત્યાં ચૂલા સિવાય રખતી નથી. ગેસ આવે. એટલે વચમાં ગેસ લઈ જાય તો કે હાય કે આવું નવું લાયા હા એમાં ફાઈ ગયો તો તાય ચૂલો પકડ અંત જોર આવે લ્યો આ ગેસ પટી ગયો એમાં લાકડો મુહિયા ચરામ 2 દાડા રખડ્યો ના કર્યો હું લાકડો મુઠ્ઠી લાકડો જડ્યો કે અમાર હાથ પડી ગયો. એ યાર ચરામ દાદા તાર ચરામ તો બે ભાઈ વેણી લાય પમદાર બે ભાઈ માં તો મુઠ્ઠી જ લાકડો તમે વેણી ગયા તો હાથમાં હું આવો જણબા મારે યાર મોડું થાય મને ઊંઘ આવે યાર ચમ કે રાતે ઉજાગરો હતો ને એટલે જવું મારે પડે સવારે જવાનું હોય યાર. મારે હવે પાવ કોણ નોકરી નહીં જાણીએ યાર, સિક્યુરિટી લેણો જણબા બેજો આ દોરો બોલાવે માં ઘેર લઈ જાઉં હું. લઈ જો તે તાર આયરે જો હજુ તમે કોઈ ચેનથી બેસે તો નહીં આયરે. નજ બેન તમો ના ના હવે હું જોઉં. ના એ તો હવે ને ઘટવા ચિંતા ના કરશે બાજુમાં જ ગમે છું. તેવું દુકાન માં ઘેર આવીને કહેવાનું તારે આવું બાજુમાં જ છું હા બાજુમાં જ છું તો અડધી રાતે ઉઠાડજો હું આવી ગયો કીધું અને આવું નુકસાન તો આવતું જ રહે યાર. આ નુકસાન નું માથા કશું ટેન્શન નહીં રાખવાનું કૂતરો કરે ને તમન ના કહેલો હાય સારું કર્યું પેલા ચંદુબા ને આવી ગયા તે મળતો પેલા બચાવી દીધો ને હું પેલો પટી જાઉં. મારો જીજે તું હા